વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ પવિત્ર ધામ સોમનાથથી આજે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ થયો છે। જે પ્રવીણ રામ અને મનોજ સોરઠિયાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રાની ઈસુદાન ગઢવીએ પ્રસ્થાન કરાવ્યું હતું। સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને ધ્વજારોહણ બાદ યાત્રા ગાંધીનગર તરફ રવાના થઈ હતી। ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા બદલે ભાજપ સરકારે લાઠીચાર્જ અને ધરપકડનો રસ્તો અપનાવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે યાત્રા દરરોજ 2 થી 3 વિધાનસભા ક્ષેત્રોમાં ફરી ખેડૂતોના પ્રશ્નો, યોગ્ય પાક ભાવ, હાઈ ટેન્શન વીજ વાયરથી થતા પ્રશ્નો, બિયારણ ખાતરની અછત અને પાક વીમા મુદ્દે માહિતી એકત્ર કરાશે। જે 7 માર્ચે યાત્રા ગાંધીનગર પહોંચવાની છે, જ્યાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વિરાટ કિસાન સંમેલન યોજાશે। સોમનાથ કોરિડોર મુદ્દે તેમણે જણાવ્યું હતું કે પ્રજા અને આગેવાનોને વિશ્વાસમાં લઈ ન્યાય આપવો જોઈએ, તેમજ મકાનો ખાલી કરાવવાની પ્રક્રિયામાં ભાડુઓતોના હિતોનું પણ રક્ષણ થવું જોઈએ। જે સોમનાથથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખેડૂત મુદ્દે આપનું આક્રમક વલણ જોવા મળી રહ્યું હતું। 7 માર્ચે ગાંધીનગર યાત્રા પહોંચશે, જે કેજરીવાલ ઉપસ્થિતિમાં કિસાન સંમેલન યોજાશે। જે કોરિડોર મુદ્દે ન્યાયની માંગ ઉઠવા પામી હતી।